આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો, 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા. તેથી આ બે બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું. એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો. રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ. ફોન આવ્યો બાપુને, મારે બેયને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરાથળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં હા પાડી હતી. મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી. હું મારા દીકરાને વાત કરતો હતો, બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને, એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉં છું. મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો. એટલે મને કે શું કરો છો? મેં ઘરે છું. તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ, લગ્ન કરી લે. એટલે મને આરો ધ્રાસકો પડ્યો. મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે. હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું? મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું, પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે. આ તો જગત છે. એટલે મારા દીકરો મને કે શું છે? મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરવું? પછી મને વિચાર આવ્યો. મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે, પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં. તારી બાને મેં કહું વાત ન કરતો, 1-2 કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો. અહીં આવ્યો, મેં વાતે નથી કરી બાપુને. એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો. મેં કીધું આ હારે બીજું તો ઠીક છે, જે બનવાનું હોય બને, પણ મારા બૈરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે. જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા. આટલું તો એના હૃદયમાં વાગે ને. કોઈ પણ ને તમારો ને મારો જે પ્રેમ છે, જે તમારો ને મારો ભાવ છે, એ માણસને રોવરાવે. એના મનમાં મેં કોઈ એવું થાય, ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા. એટલે હું એવો વિચાર કરતો આવ્યો. અમે રાતે પ્રોગ્રામમાં ગયા, અહીંયાથી આવ્યા. હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો. હું ઘરે પહોંચ્યો ને મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું. સત્ય સમજે હકાય એવી વાત નથી, પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે. પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ, પણ કહેવાનો મારો નાથ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી. પણ વિશ્વાસ એનો હોય. હું આવા કઈ પ્રસંગ હોય, ગુરુ પૂનમે આટલા જ હોય છે. બોલો એ મને એમ થાય કે તમે શું કરવા બેઠા છો? આ તમે કર્મની ગહાડીઓ બાંધો છો. કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનો. અને આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી. મેં કોઈ દી બાપુ પાસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો, કે મારું બૈરું દવાખાને છે બાપુ કંઈક કરો, મારો દીકરો દવાખાને છે કંઈક કરો, આર્યો બાપુ. અને વગર માગે મને જે મળ્યું છે ને આજ દુનિયાના છેડા સુધી બાપુ મને ઓળખે છે. એ તમારા બધાના આશીર્વાદ છે, બાપુની કૃપા છે. કહેવાનો મારો અર્થ કે માગ્યા કાંઈ મળે નહીં, પણ તમારી એમની દ્રષ્ટિ હોય ને, સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને, તમારા કામ થઈ જાય. હું તો એમ કહું છું, આ રામ ટેકરી હું કાયમ આવું છું. તમે બધા કામ કરો છો એટલું તો હું કામે નથી કરતો. હું તો ક્યાંય વાંકો નથી કરતો. હું જ્યાં બેઠો ત્યાં મને ચા દે છે. હું જ્યાં મારી થાળીઓ આ બેનું હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે છે. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે કામ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, પણ જે કાંઈ લેવાનું છે ને એ રહી ન જાય. કારણ કે આ સમય છે ને, આ 32 વર્ષ વ્યા ગયા ને, એમાં હમણાં 100 વર્ષ વ્યા જાહે, અને બાપુ વ્યા જાહે ને આપણે વ્યા જાવ. પણ કાંઈક કરી લેજો મારા રામ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. આ બાપુ આ 32 વર્ષ થયા. આજ આપણે બધા વાતો કરી છે. બાકી હું તો અહીંયા 29 કે 30 વર્ષ થયા. બાપુને કાંઈ વીતી જ નહીં હોય. આમ નામ જ પાદરી દુનિયા પગે લાગતી છે ને આમ નામ જ બધા રૂપિયા દેતા હોય છે. એ તો એને પૂછો કે આ કેમ હાલે છે, કેવી રીતે છે, આ કેવડું કામ છે. આ તમે આંકડા કાઢો. આપણું ઘર હોય એમાં 2-5 સભ્ય હોય તો 2-5 સભ્યો એમાં મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને. આ વાડીનું કામ, હરિહરનું કામ, ગાયોનું કામ, મંદિરનું કામ, માણાવેને જમાડવાનું, આ છાશનું, દૂધનું, ગાયું દોવાની, વાસીદા, નીણ, પાણી. મને તો એમ થાય 15 માણસ હોય ને, 15 માણસ તોય મને એમ થાય કે પરસેવો વળી જાય. તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી. એટલે તમારે અને મારે ઓળખાણ કંઈક આપણી થાય ને. આકારની વાત નથી, નિરાકારની વાત છે. બાપુ એ વાત કરીને નિરાકાર.
ગુલાબનું ફૂલ હોય ને એ તમને દેખાય, એની માલિકોથી સુગંધ આવે એ ન દેખાય. અને આનું સંશોધન થાય ને તારે તમને ને મને સમજાય, બાકી સમજાય નહીં. સદગુરુ મહારાજની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમનામ આપણું ગાડું હાલે છે. અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે. પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે, મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે. પણ એવી કંઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે, હજારો વર્ષ વીઆઈ ગયા તોય. આપણી હું હમણાં 2 દી પહેલા અમદાવાદમાં પ્રોગ્રામમાં ગયો હતો ને, ત્યાં એમના ગુરુ મહારાજની પટેલ સમાજ હતો બાપુ ઘુમા અમદાવાદ. 106મી તિથિ હતી એમના ગુરુ મહારાજની સમાધિ છે. અહીંયા સરસ મજાનો આશ્રમ છે, મરીસા જેવો આશ્રમ. અને બધી કરોડપતિ પાર્ટીઓ, બધી પટેલ સમાજ. એમાં મારો પ્રોગ્રામ રાખ્યો હતો. 106મી તિથિ હતી. પણ બાપુ બેનું 1-1 લાખ રૂપિયા લખાવે અમારા ગુરુ મહારાજની જન્મતિથિ. મારો કહેવાનો અર્થ પૈસાદાર હોય તો લખાવાય, આપણી પાસે 100ની સગવડ હોય તો 100 લખાવ. હું પૈસા લખાવાની વાત નથી કરતો, પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ. અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો ને બાપુ, બહેનો ને ભાઈઓ ક્યાંય હમાતા નહોતા. ત્યાં મને એમ થાય કે હું તો એમ કહું, સમાધિ છે ને એટલી વ્યક્તિ ત્યાં જીવતી જાગતી મૂર્તિમાં હજી નથી દેખાતું. મને તો એમ થાય કેટલી અભાગ છે. તમે બધાય મને હા ભેળેલો છે અને મને કયો છો કે અનુપસિંહ તમે ઘડીક બેહો, અનુપસિંહ તમે કંઈક બોલો. પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કાંઈ બોલી શકતા, તમે કેમ નથી કાંઈ કરી શકતા, કેમ નથી થતું? જાણો છો, હું નથી એવું નથી કહેતું કે તમને કાંઈ ખબર જ નથી પડતી, એવી કોઈ વાત નથી. પણ તમે કાંઈક કરો, કાંઈક કયો, કાંઈક 5 જણા વચ્ચે કંઈક સારી વાત કરો, કંઈક સારું જગતને કંઈક આપો, તમને જો હૂતું હોય. બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસનો અવતાર ફોગટવ્યો જાય. મહાપુરુષો એટલા જ માટે કહે છે કે આ તમને દેખાય છે ને એ બધું નાશવંત છે, એ કંઈ સત્ય નથી. સત્ય છે એ કંઈક સાઈડમાં આપણે રહી જાય છે. એટલા માટે મહાપુરુષો ઘણું કહે છે. એકાદ વાણી કરી, આહાલી ભરવાને પાણી પાણી. જો વાણીના શબ્દો છે ને સદગુરુ મહારાજના શબ્દો છે. કારણ કે આ પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી, બરોબર? આ વાત છે ને બધી દેહની વાત છે. આમાં તો કંઈક ગુરુ મહારાજની કૃપા હોય તો સમજાય, નકર પાછું સમજાય એવું નથી. પણ આની માટે કંઈક મંથન હોવું જોઈએ, કંઈક મહેનત હોવી જોઈએ. મહેનત વગર ન ખબર પડે. કારણ કે ઘરેથી તમારે આવવામાં તમારે ઘરેથી વાહન ગોતવા પડ્યા હોય, આવ્યા હોય, હાલ્યા હોય, થોડું ઘણું તકલીફ પડી હોય, મહેનત વગર તો બાપુ કાંઈ મળતું નથી. એટલે બાપુ એક સંત વાત કરે છે, મોમેડિયન છે બાપુ. આપણે આ હિન્દુ મુસલમાન ફલાણું ઢોકળું કરીને એ હતા તેથી એમને કાંઈ હતું જ નહીં. આ તો આપણે ઊભું કર્યું નકરું બાજવા હતું, એવી કોઈ વાત જ નથી. ઈશ્વરે બનાવ્યા છે, એમાં હિન્દુમાન મુસલમાનમાં દરબારમાં કોળીમાન પટેલમાન ભરવાડમાં ફરક શું છે? કાંઈ તલ જેટલો ફરક હોય તો મને દેખાડો. તો તમે જુદા પાડવા વાળા કોણ? એક થઈને રહ્યો ને મરી જવાનું છે, મર્યા પછી વિરોધ છે. દુનિયા કહે છે કે મારો બલ્લા જઈ આખી દુનિયામાં નડતો હતો, તો હારા થઈને જાવ ને. એટલે જ કહે છે